આ મહાશય છે વડોદરા ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ, જેમણે રૂપાલાની સામે ક્ષત્રિયોના આક્રોશ મુદ્દે સોશિયલ મીડિયામાં મૂકી છે એક પોસ્ટ, જેને લઈ અને છેડાયો છે ભારે વિવાદ. કલ્પેશ પટેલે લખ્યું કે માફી માગી લીધી હોવા છતાં રૂપાલાનો વિરોધ કરવો એ દેશ વિરોધી કાવતરું છે. તેમની આ પોસ્ટથી વિવાદ થતાં પીછેહટ કરવી પડી. પહેલાં તો કલ્પેશ પટેલે આ પોસ્ટ હટાવી દીધી, બાદમાં નવી પોસ્ટ મૂકી, જેમાં તેમણે લખ્યું કે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું. એબીપી અસ્મિતાએ જ્યારે આ અંગે કલ્પેશ પટેલને પૂછ્યો સવાલ, તો તેમણે પોતાના બચાવમાં કહ્યું આ પોસ્ટ તેમની સોશિયલ મીડિયાની ટીમે ભૂલથી મૂકી દીધી. બાદમાં તેમને આ વાતની જાણ થતાં પોસ્ટ હટાવી દીધી. આજે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે તરત જ વાયરલ થતું હોય છે, તો મારા સોશિયલ મીડિયાના જે ટીમ છે એ ટીમથી આ મિસ્ટેક થઈ તે મારા ધ્યાને આવતા મેં ડિલીટ કરીને જે એકચ્યુઅલ મેસેજ પહોંચાડ્યો તે મેસેજ પહોંચાડ્યો છે. અને એના માટે જો કોઈ પાટીદાર સમાજના હોય કે ક્ષત્રિય સમાજના કે કોઈ પણ જ્ઞાતિના હોય એને દુઃખ થવા માટે દિલગીરી મેં વ્યક્ત કરી છે, એ પોસ્ટ અપડેટ કરી છે. યાદ રહે કે કોરોના કાળમાં કલ્પેશ પટેલે સરા જાહેર પોતાનો લહેંગો ઉતારી દીધો હતો અને તેમની આ કરતૂત પાછળનું કારણ હતું કે તેમના વોર્ડમાં સેનિટાઇઝેશનનું કામ નહોતું થયું. જો કે બાદમાં તેમને કહેવું હતું કે ગાડી હટાવતી વખતે લહેંગો ફસાઈ જતા ઉતરી ગયો હતો. જ્યાં સુધી બીજો લહેંગો ન આપ્યો ત્યાં સુધી તેમને આ સ્થિતિમાં ઊભા રહેવું પડ્યું હતું.